હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે ધોરણ 4ની વિષય હિન્દીની ટેક્સ્ટ બુક એટલે કે પાઠ્યપુસ્તકનું સોલ્યુશન જોવાનું છે, જેમાં 8મું યુનિટ આપેલું છે ચતુર ચૂહા. સરસ મજાનો આ પાઠ આપેલો છે તમને કે એક ઉંદર હોય છે, રસ્તા ઉપર જાય છે, તેને એક કાપડનો ટુકડો મળે છે અને તેને દરજીની દુકાન જોઈને તે દરજીની પાસે જાય છે અને કહે છે કે આમાંથી મને કપડાની ટોપી સીવી દે. દરજી કહે છે આ કોણ બોલે છે? એટલે ઉંદર છે એ નીચેથી કહે છે કે ભાઈ આ તો હું બોલું છું, મને એક ટોપી સીવી દે. એટલે દરજી જે છે એ એને ના પાડે છે કે ચલ હવે જતો રહે, નહીંતર હું તને કાતર ઉપાડીને મારીશ. તો ઉંદર એને કહે છે કચહરી મેં જાઉંગા, સિપાही को बुलाऊंगा, तुझे खूब पिटवाऊंगा और તમાશા દેખूंगा. આ સાંભળીને દરજી ડરી જાય છે ને ફટાફટ ટોપી સીવીને આપી દે છે. આવી જ રીતે આ ઉંદર જે છે એ કશીદેકાર પાસે જાય છે અને એ પણ એને કશીદો કાઢી આપે છે. અને ત્યાર પછી આ ઉંદર તો ખુશ થઈ જાય છે. એવી સરસ મજાની વાર્તા છે જે તમારે ભણવાની રહેશે. ત્યાર પછી શબ્દાર્થ આપેલા છે. ત્યાર પછી અભ્યાસ આપેલો છે. પ્રશ્ન પહેલો આપેલો છે, ઊંચી આવાજ મેં પઢીએ और लिखिए. 6 स्वच्छ मच्छर अच्छा इच्छा, ऊ बुलाऊंगा पिटवाऊंगा जाऊंगा, ई कढ़ाई पढ़ाई बधाई, ધ્યા અયોધ્યા, ધ્યાન સ્વાધ્યાય અધ્યાય, વ્યસન વ્યાપારી વાયવ્ય અને કર્તવ્ય. આ તમારે વાંચવાનું છે. ત્યાર પછી હાઈસ્કૂલનું એક સ્કૂલનું ચિત્ર આપેલું છે જેનું તમારે મૌખિક વર્ણન કરવાનું છે વર્ગમાં. ત્યાર પછી સૂચનાના અનુસાર તમારે અભિનય કરવાનો છે મિત્રો. અહીં દોડવાનું છે, તીર છોડવાનું છે, સાયકલમાં હવા ભરતા હોય એવો અભિનય કરવાનો છે, શેરડી ચૂસવાની છે, પાણી ભરવા માટે હેન્ડપંપ કેવી રીતે હલાવવો અને લડ્ડુ કેવી રીતે ખાવા તેનો અભિનય કરવાનો રહેશે. ત્યાર પછી નીચે જે આપેલું છે દરજી, સિપાઈ અને બઢઈ, એના વિશે તમારે 4 વાક્ય બોલવાના છે, લખવાના નથી મિત્રો. ત્યાર પછી સ્વાધ્યાય આપેલો છે જેનો પ્રશ્ન 1 છે. પ્રશ્નના ઉત્તર લખો. ચૂહા કપડાં લેકર કિસકે પાસ ગયા? ચૂહા કપડાં લેકર દर्जी के पास गया. આ એનો જવાબ છે અહીંયા. चूहे ने दर्जी से क्या कहा? चूहे ने दर्जी से टोपी बनाने को कहा. कशीदाकार क्या सुनकर घबराया? कशीदाकार चूहे की बात सुनकर घबराया. चूहा कब खुश हुआ? टोपी को देखकर चूहा खुश हुआ. कशीदाकार क्या करता है? कशीदेकार कशीदा काटता है. ત્યાર પછી પ્રશ્ન બીજો છે, નીચેનામાંથી આપેલા શબ્દો છે તેના વાક્ય બનાવવાના છે. ચૂહા, આ 6 વાક્ય તમે કોઈ પણ વાક્ય બનાવી શકો છો મિત્રો. એવું નથી કે પાઠમાં જ આપેલું વાક્ય બનાવવું, કોઈ પણ વાક્ય બનાવી શકો છો. चूहा, चूहा दर्जी के पास गया. दुकान में कपड़े की सिलाई करवाने गया. सिपाही, सिपाही देश की रक्षा करता है. दर्जी, दर्जी कपड़े की सिलाई करते हैं. टोपी, चूहा टोपी को देखकर खुश हुआ. कचहरी, चूहा कचहरी में गया. ત્યાર પછી अगर चूहा धोबी की दुकान पर जाता तो क्या कहता? चूहा धोबी की दुकान पर जाता तो कपड़े को धोने के लिए कहता, और अगर धोबी नहीं मानता तो उसे क्या कहता? कचहरी में जाऊंगा, सिपाही को बुलाऊंगा, तुझे खूब पिटवाऊंगा और तमाशा देखूंगा. अगर दर्जी और कशीदाकार चूहे की बात से नहीं डरते तो चूहा क्या करता? तो चूहा कचहरी में जाता और सिपाही को बुलाता. અહીંયા જે છે આ યુનિટ પૂરું થાય છે મિત્રો. હવે ફરી મળીશું નવા વિડીયોમાં. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.